વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું અનુષા. જય શ્રી કૃષ્ણ બધાને. ફરીવાર આવી ગઈ છું મારા નવો બ્લોગ લઈને. અત્યારે વાગી ગયા છે 7:15. હું અત્યારે પહોંચી ગઈ છું અને પહેલાં લોકેશનને પૂછ્યું. મેં કીધું બ્લોગ સ્ટાર્ટ કરું કે આજે કાલે મારે કરવું હતું, તો કાલે કહી કે નહીં આજે નહીં, કે કાંઈ આપણે બહાર જવાનું નથી ને બધું નથી, તો તું શું બતાવીશ. તો પછી મને એમ થયું કે કાલ કરીશ. તો આજે હવે અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આજે મારે બહાર જઈશું. અને કાલ છે ને મારે ટ્યુશન આવે છે ને ઝઘડો થઈ ગયો. એટલે ઝઘડો નહીં, એમ છે ને કેવું થયું ખબર, એ કે તું બ્લોગમાં કે રેગ્યુલર તું તારી વાતો જ કરે છે એમ, કે કંઈક યુનિક લાય, કંઈક અલગ લાય એમ. હવે એ છે મારી સાથે, તો પછી બ્લોગમાં એને અવાય ને એમ. તો મેં એને કાલે કીધું, મેં કીધું બ્લોગમાં તમે કેમ નથી આવતા, તમારે અવાય, તમારે બોલાય, હું એકલી એકલી તો કેટલું બોલું એમ. કે વાંધો નહીં એમ, કે હું આવીશ. એટલા સમજાવ્યા તેટલા સમજાવ્યા છે ને બ્લોગમાં આવવા માટે. પછી સવારે કે તું વાંધો નહીં સવારથી સ્ટાર્ટ કરી દેજે બ્લોગ, કે હું આવીશ એમ બ્લોગમાં સવારે. પછી મેં જાગીને બ્લોગ સ્ટાર્ટ કર્યો ને, તો શું કે ખબર કે અત્યારે નહીં કી, કે અત્યારનો બ્લોગ ન લેતી, કે કાલથી સ્ટાર્ટ કરીએ એમ. હવે એને એટલી શરમ આવે છે બ્લોગમાં આવતા, એટલું બધું ખબર નહીં શેની શરમ આવે છે. બોલતા નથી. હું બ્લોગ ચાલુ હોય ને તો બાજુમાં એ બેઠા હોય ને તો બોલે નહીં, બોલે એવું કરે. તો વાત છે ને જબરદસ્તી એમ બ્લોગમાં લાવવાના છે. કેમ કે દર વખતે હું એકલી જ બોલા રાખું, એ હોય તો વધારે મજા આવે હે ને. તો અમારે કપલ બ્લોગ ચાલુ થઈ જાય એમ, એટલે છે ને આજે ને બ્લોગમાં લેવાના છે. અને તમે લોકો મારે બ્લોગ જુઓ છો, પણ મને એમાં કમેન્ટ કેમ નથી કરતા. મને આઈડિયા આવે કે મારે બ્લોગમાં આવે આગળ શું કરતા એમ, કેમ કે મારે આગળ તો વધવાનું છે બ્લોગમાં. એટલે છે ને મને બધા કમેન્ટમાં કહેજો કે મારે કઈ રીતે આગળ વધવું. હવે મેં કીધું વાંધો નહીં, હું વિચારું કંઈક છે અહીંયા. જો તો મને એવું લાગ્યું અહીં કંઈક બેઠું છે, કપડું છે આવું છે. બોલો વાતું કરતાં કરતાં ક્યાં નજર હે. તો પછી એને એમ એ બધા કહે કે છે ને બ્લોગ તો સારા જ છે, કે હજી કંઈક યુનિક કરે એવું, કે બધાને જોવાની ઈચ્છા થાય એમ. તમને બધાને શું જોવું છે મારા બ્લોગ્સમાં, શું હું એમાં ચેન્જીસ કરી શકું, એ બધું મને કહેજો. બાકી તો કિશનને તો આજે હાજર થવાની જ છું બ્લોગમાં, કેમ કે એ હોય ને મને વધારે મજા આવે વાતું કરવાની. એટલે આજે અમે બ્લોગમાં છે ને પરાઈને લેવાના છે. હેલો ગાઈઝ, અમે નીકળી ગયા છીએ અત્યારે રખડવા, બ્લોગ ઉતારવા. મેં તમને કીધું હતું ને કિશનને બ્લોગમાં લાવી છે. બ્લોગ કાઢો દે એ ભૂલે શર્માઈશ ખબર. એ કે મારું મોઢું કે ઓલું થોડુંક ડાર્ક થઈ ગયું છે ને ઓલા પિમ્પલ ના લીધે, એટલે શરમ આવે છે. ગાઈસ એમાં શરમાવાનું હોય. એ એમ કહે છે કે જીત, પણ મારે આગળ તો જવા દો મને, એક ભટકાઈ જાય છે. હેલો ગાઈસ, તો અત્યારે અમે આવી ગયા છીએ 2 બાર. કઈ જગ્યા છે ખબર નથી, પણ સારી જગ્યા છે, એટલે 2 બાર આવી ગયા છે. જો મેં કીધું તું ને હું બ્લોગમાં લાવીશ. છે ને શરમ આવે છે બ્લોગમાં આવતા. એ છે ને આ માણસ કેવું છે ખબર, કે એને આમ એ બોલે ને ત્યારે એટલું બધું બોલે ને કે સામેવાળા માણસને આમ બહુ બધા. છોકરો તો આમ હતો બ્લોગ ઉતારી આમ જોતો આ માણસ છે ને જ્યારે હસાવે ને ત્યારે એટલું હસાવે ને કે આપણને પેટમાં દુખી જાય. તો હું એને એમ કહું છું કે તમે મારા બ્લોગમાં આવીને કંઈક એવું બોલો કે જેથી લોકોને ગમે એમ. હલો બોલો. અને બ્લોગમાં નથી બોલતા એમ, બાકી બધે બોલે છે. એના ફ્રેન્ડ હારે બોલતા હોય ને તો આપણને એમ ખબર ન પડે કે આ માણસ કોણ છે. જ્યારે કિશનમાંથી ખબર નહીં શું બની જાય એમ છે. ભાઈ બંધારણ અલગ ફેર પડે. તો અત્યારે કેમ આમ બોલતા નથી? તમને શરમ આવે તો? શરમ તો થોડી આવે. આમ જોવા કે આ ગાંડા થઈ ગયા છે. જો બ્લોગ ઉતારો ને તો આ આજુબાજુ ન જોવાનું કે કોણ શું બોલે છે, કોણ શું કરે. બ્લોગ કહેવાય. ઓકે, ખબર છે. થોડાક દિવસ એવું લાગશે તો જોર આગે. મને હાથ દુખવા માંડ્યો છે, પકડો. લાવ.
આપણે શું લેવા આવ્યા છીએ? એ એમ કહે છે કે હું તને ગાડી શીખવાડું એમ. મને ગાડી આવડે જ છે તો હું લેવા તમને મારે હાથ આવે વચ્ચે તો. આવે છે ને તો તમને હજી શીખવું પડશે ફોન પકડ. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. જો કા આ કિશન, આ રિયલ કિશન છે. એક દિવસ આવશે ને એવું આવશે ને કે તમને બધાને દાંત કરીને બઠ્ઠા પાડી દઈશ. કાંઈ નહીં કરતા. બટ્ટા પાડ. આ તો એકદમ દેશી બટ્ટા પાડ દઈશ. આવું છે. અત્યારે દી નબળા છે. એવું કોણે કીધું જી નબળા છે? એવું હમણાં ઓલા રાહુલનો ફોન આવ્યો ને કે પૈસા નાખ કે મારામાં. મેં કીધું છે ને 2 વર્ષ થઈ ગયા છે. પછી તેમ બહાર જશો ને તો એમ તમને પૈસા આપશે. અત્યારે 500 નાખ રૂપિયા નીચે એવું છે. આ છે રિયલ કિશન. જો આ કાંઈ નહીં, હાલો અમે એને જ ખબર છે કે કિશન કઈ રીતના વાતચીત કરે. હજી આપણને ફાવતું નથી વિડીયો ઉતારતા, જેવું તેવું તો આવી રીતના ફરવા જઈશું ને બધું તમને દેખાડશું. અત્યારે તો અમે કંઈક વિડીયો બનાવવા આવ્યા છીએ. પહેલાં એટલે છે ને વિડીયો બનાવી નાખી પછી મળીએ. ઓકે, બાય બાય. કિશનની કે ખબર નથી કે તને શરમ આવે છે. શરમ ન હોય ને તો બ્લોગ ઉતાર. જો એને મને છે ને ટાસ્ક આપ્યું કે અહીંયા કે બધા વચ્ચે તો બ્લોગ ન ઉતારી. જો અમે અહીંયા બધા વચ્ચે ચાલુ કર્યો છે. એ જો સામે ઊભા છે. કે હિંમત હોય ને એને તો કે અહીંયા બ્લોગ ઉતારીને બતાય. એવી ચેલેન્જ મને આપે છે. બોલો, હું બ્લોગ ચાલુ રાખીને જ જાઉં. કેવું લેવાનું? ચોકલેટ. ચોકલેટ વ્હાઈટ ઓલું બ્લેક એન્ડ વ્હાઈટ વાળું. બ્લેક વ્હાઈટ. એમ બાકી છે ને શું ખવાઈશ તું? કોઈ દિવસ ખાધું? રેને આવશે કઈ પાણીપુરી નથી કે જલ્દી બની જાય? આપણો વારો હોય. ક્યાં લખ્યું છે? શું લખ્યું હોય? આમાં કાંઈ દેખાતું નથી. લાઇટ જ આવે છે ને કે ફ્લેશ લાઇટ જ આવે છે. આપણા 3 સિવાય છે કોને યાર? અહીંયા મેડમ અહીંયા આને કહેવાય વફલ. તમે કોઈ દી ખાધું નહીં હોય. જેને ખાધું હોય કમેન્ટ કરી નાખજો. 2 ચમચી લઈશ. તમારે ખાવાનું? નહીં. હા. કઈ છે? મને નથી ખબર. બ્લેક એન્ડ વ્હાઈટ. ના છે ને મને આ ચમચી આપે ને મને ન ગમે. ખાલી ચમચી આપણે આ ફેર આવીને એટલે ઘરે જ લઈને આવજે. पहला बाइट अपने पति परमेश्वर को खिलाएं जिससे आपके आयुष्य बढ़ेगी. आपको धन लाभ होगा. હવે ખાવા મળે મને પીગળી જાય છે. હરે કૃષ્ણ. હું તો આવે સેન્ડવીચ હતી આમાં, એનું ઉપર ચોકલેટ નાખી દે તો એવું થઈ જાય. બટ ગરમા ગરમ ગરમા ગરમ આવે, મોઢામાં જાય એટલે મસ્ત મજા આવે નીકળી. બહુ મારે પકી ગયું. કેટલું ખાઈ સૌથી વધારે હું ખાઉં ને કોઈ હું જાડી નથી ખાતી. એ મારથી ઓછું ખાને તો એ જાડા થઈ જાય. બધા એમ કે ખાતી નથી, હું કેટલું ખાઉં અત્યારે ઘરે કેટલું ખાઈને આવી ખબર. ઘરે મેં છે ને હું એકલી 2 કેરી ખાઈ ગઈ. અને આજ છે ને મેં મારા મેડમે ભજીયા બનાવ્યા હતા ને તો મેં ભજીયા પોણા સાથે ભજીયા ખાધા હતા. ઘરે આવી ઘરે મેં છે ને મારી હાથે ખુલ્લી બનાવી. મને ખુલ્લી ખાવાની તો એ ખાધે ગુજરાતી ખાધી. ખુલ્લી બનાવી ખુલ્લી ખાધી અને 2 કેરી ખાઈ ગઈ. તો હજી ભૂખી રહી ગઈ હતી તો વફર ખાવાય. માર નથી ખાવું, રેવા દે.
છોકરા ખાય આવું છોકરાને ભાવે છોકરા ખાય આવું છોકરાને ખાવાની વસ્તુ છે કંઈ આ છે છોકરીઓને ખાવાની વસ્તુ છોકરા વાગોળે છે ત્યાં વફલવાળાથી શિકાયત છે કેમ ચોકલેટ થોડી વધારે નાખતા હોય તો મજા આવે એની માટે મોટું લેવું પડે તમારે લેવું પસાવાળું એટલે એમાં વધારે આવે ચાલો ગાઈસ હવે અમે વફલ ખાઈ લીધી છે હવે નીકળીએ ઘર બાજુ આજ બહુ વધારે રખડી ગઈ હવે જઈએ અમે ઘરે ખોલ ખોલ પટાવ લે શું થયું ગરમી જ થાય છે નકરી. હવે એન્ડ કરી દેવો છે બસ આજ માટે આટલું જ હવે મળીએ અમારા નવા બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો ઓકે બાય ગુડ નાઇટ